ખ્રિસ્ત પ્રભુમાં આપ સર્વને અમારી સોનેરી સલામ. વિશેષ પરમપિતા પરમેશ્વરનો આભાર, તેમણે આપણા જીવનમાં એક નવો દિવસ આપ્યો અને આજના દિવસને માટે એમના સુંદર વચનો પણ આપણને પૂરા પાડ્યા છે, જે આજે આપણે વાંચવાના છીએ. સાથે સાથે પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, પોતાના ગ્રુપ મિત્ર વર્તુળમાં શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરો. પરમપિતા પરમેશ્વરના નામને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાને માટે આપણે પ્રયત્ન કરીએ અને એની અંદર પરમપિતા પરમેશ્વર આપણ સર્વની સહાયતા મદદ કરે. આજના દિવસે પવિત્ર પુસ્તક બાઇબલ, એનું ત્રીજું પુસ્તક લેવીયનું પુસ્તક અને તેનો 8મો અધ્યાય, તેનું આપણે વાંચન કરવાના છીએ. ત્યારે પરમેશ્વરને વિનંતી કરીશું કે વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે. હવે આપણે લેવીયનું પુસ્તક અને તેનો 8મો અધ્યાય, તેનું વાંચન કરવા જઈ રહ્યા છે. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂન તથા તેની સાથે તેના પુત્રો તથા વસ્ત્રો તથા અભિષેકનું તેલ તથા પાપાથાપણનો બળદ તથા 2 ઘેટા તથા 2 ખમીર રોટલીઓની ટોપલી, તેઓને લઈને મુલાકાત મંડપના બારણા આગળ આખી જમાતને ભેગી કર. અને યહોવાએ તેને આપેલી આજ્ઞા પ્રમાણે મૂસાએ કર્યું. અને મુલાકાત મંડપના બારણા આગળ જમાતની સભા એકઠી થઈ. અને મૂસાએ સભાને કહ્યું કે યહોવાએ જે ક્રિયા કરવાની આજ્ઞા કરી છે તે આ છે. અને મૂસાએ હારૂનને તથા તેના પુત્રોને લાવીને તેઓને પાણીથી સ્નાન કરાવ્યું. અને તેણે હારૂનને અંગરખો પહેરાવ્યો ને તેની કમરે કમરબંધ બાંધ્યો ને તેને જામો પહેરાવ્યો ને તેને એફોદ પહેરાવ્યો ને તેણે એફોદનો કારીગરીથી વળેલો પટકો તેની કમરે બાંધ્યો અને એ વડે તેણે તેના શરીર સાથે તે બાંધ્યો. અને તેણે તેને ઉરપત્ર પહેરાવ્યું અને ઉરપત્રમાં તેણે ઉરીમ તથા તુમ્મીમ જડ્યા. અને તેણે તેને માથે પાઘડી પહેરાવી. અને પાઘડીને મોખરે તેણે સોનાનું પતરું એટલે પવિત્ર મુગટ ચોડ્યો, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. અને મૂસાએ અભિષેકનું તેલ લઈને મંડપનો તથા તેમાંનો સઘળાનો અભિષેક કર્યો ને તેઓને પાવન કર્યા. અને તેમાંનું તેણે વેદી પર 7 વાર છાંટ્યું ને વેદીને તથા તેના સર્વ વાસણોને અને હોજને તથા તેના તળિયાને પાવન કરવા સારું તેઓનો અભિષેક કર્યો. અને તેણે અભિષેકના તેલમાંથી હારૂનના માથા પર રેડીને તેને પાવન કરવા સારું તેનો અભિષેક કર્યો. અને મૂસાએ હારૂનના પુત્રોને હાજર કરીને તેઓને અંગરખા પહેરાવ્યા ને તેઓની કમરે પટકા બાંધ્યા ને તેઓને માથે ફાડિયા બાંધ્યા, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. અને તે પાપાથાપણના બળદને લાવ્યો. અને હારૂને તથા તેના પુત્રોએ પાપાથાપણના બળદના માથા પર તેમના હાથ મૂક્યા અને તેણે તે કાપ્યો. અને મૂસાએ રક્ત લઈને પોતાની આંગળીથી વેદીના શીંગની આસપાસ તે ચોપડ્યું ને વેદીને શુદ્ધ કરી. ને બાકીનું રક્ત વેદીના થડમાં તેને માટે પ્રાયશ્ચિત કરવાને રેડી દીધું ને તેને પાવન કરી. અને મૂસાએ આંતરડા પરની બધી ચરબી તથા કલેજા પરનું અંતર પર
તથા બંને ગુર્દા તથા તેઓની ચરબી લઈને વેદી પર તેનું દહન કર્યું. પણ બળદનું બાકીનું ખોરિયું તથા તેનું ચામડું તથા તેનું માંસ તથા તેનું છાણ તેણે છાવડી બહાર અગ્નિથી બાળી નાખ્યા, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. અને તેણે ધનાર્પણનો ઘેટો રજૂ કર્યો. અને હારૂને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા અને તેણે તે કાપ્યો. અને મૂસાએ વેદી પર ચોગર્દમ તેનું રક્ત છાંટ્યું. અને તેણે તે ઘેટાને કાપીને તેના ટુકડા કર્યા. અને મૂસાએ તેની મૂંડીનું તથા ટુકડાનું તથા ચરબીનું દહન કર્યું. અને તેણે પાણીથી તેના આંતરડા તથા પાયા ધોયા. અને મૂસાએ વેદી પર આખા ઘેટાનું દહન કર્યું. તે સુવાસને સારું દહનાર્પણ હતું. તે યહોવાને સારું હોમયજ્ઞ હતું, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. અને તેણે બીજા ઘેટાને એટલે પ્રતિષ્ઠાના ઘેટાને રજૂ કર્યો. અને હારૂને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા અને તેણે તે કાપ્યો. અને મૂસાએ તેના રક્તમાંથી લઈને હારૂનના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડ્યું. અને હારૂનના પુત્રોને હાજર કરીને મૂસાએ તે રક્તમાંથી તેઓના જમણા કાનની ટીસી પર તથા તેઓના જમણા હાથના અંગૂઠા પર તથા તેઓના જમણા પગના અંગૂઠા પર તે લગાડ્યું. અને મૂસાએ તે રક્ત વેદી પર ચોગર્દમ છાંટ્યું. અને તેની ચરબી તથા પુષ્ટ પૂંછડી તથા આંતરડા પરની બધી ચરબી તથા કલેજા પરનું અંતરપડ તથા બંને ગુર્દા તથા તેની ચરબી તથા જમણું બાવડું એ તેણે લીધા. અને જે બે ખમીર રોટલીની ટોપલી યહોવાની સમ્મુખ હતી તેમાંથી તેણે બે ખમીર પોળી તથા તેલમાં મોહેલી રોટલીની એક ચાનકી તથા એક ખાખરો લઈને તેઓને ચરબી ઉપર તથા જમણા બાવડા પર મૂક્યા. અને તેણે એ બધું હારૂનના હાથમાં તથા તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવાની સમ્મુખ તેઓની આરતી ઉતારીને આરતી અર્પણ કર્યું. અને મૂસાએ તેઓના હાથમાંથી લઈને વેદી પરના દહનાર્પણ ઉપર તેઓનું દહન કર્યું. તેઓ સુવાસને અર્થે પ્રતિષ્ઠાને સારું હતા. તે યહોવાને સારું હોમયજ્ઞ હતો. અને મૂસાએ સીનો લઈને યહોવાની સમ્મુખ તેની આરતી ઉતારીને આરતી અર્પણ કર્યું. એ તો પ્રતિષ્ઠાના ઘેટામાંથી મૂસાનો હિસ્સો હતો, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. અને મૂસાએ અભિષેકના તેલમાંથી તથા વેદી ઉપરના રક્તમાંથી લઈને હારૂન પર તથા તેના વસ્ત્રો પર તથા તેના પુત્રો પર તથા તેની સાથે તેના પુત્રોના વસ્ત્રો પર છાંટ્યું. અને હારૂનને તથા તેના વસ્ત્રોને તથા તેના પુત્રોને તથા તેની સાથે તેના પુત્રોના વસ્ત્રોને પાવન કર્યા. અને મૂસાએ હારૂનને તથા તેના પુત્રોને કહ્યું કે મુલાકાત મંડપના દ્વાર પાસે તે માંસ બાફો. અને જેમ મેં આજ્ઞા કરીને કહ્યું કે હારૂન તથા તેના પુત્રો તે ખાય, તે પ્રમાણે તમે પ્રતિષ્ઠાની ટોપલીમાં જે રોટલી છે તેની સાથે તે ત્યાં ખાઓ. અને તે માંસમાંથી તથા રોટલીમાંથી જે બાકી રહે તે આગમાં બાળી નાખો. અને 7 દિવસ સુધી એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો સમાપ્ત થતા સુધી તમે મુલાકાત મંડપના બારણાની બહાર જશોમાં, કેમ કે 7 દિવસ સુધી તે તમારી પ્રતિષ્ઠા કરશે.
તમારે સારું પ્રાયશ્ચિત કરવા માટે જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાએ આજ્ઞા કરી છે. અને તમારે 7 દિવસ સુધી રાત દહાડો મુલાકાત મંડપના દ્વાર પાસે રહીને યહોવાનું ફરમાન પાડવું. એ સારું કે તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે. અને યહોવાએ મૂસાની હસ્તક ફરમાયેલી સર્વ ક્રિયાઓ હારૂને તથા તેના પુત્રોએ કરી. પ્રભુ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને સાંભળનાર સર્વ શ્રોતાજનોને પણ તમારી આશીષથી વિસ્તૃત કરો. પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર બાપ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે આજના દિવસમાં તમે અમને એક નવીન દિવસ ઉમેરી આપ્યો છે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, જે કંઈ વચનો વાંચવામાં આવ્યા એ વચનો પર તમારે પુષ્કળ આશીષ અને કૃપા આપજો. જે લોકો સાંભળે પ્રભુ એમના હૃદયમાં પણ તમે વાતને વ્યવહાર કરજો પ્રભુ. કોકાટના પ્રભુ પિતા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને પણ પ્રભુ તમારી પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે લોકો બીમાર છે તેઓને પ્રભુ તમે સાજાપણું આપો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના વિધવાના મેલી અનાથોના તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. તમારા સર્વ સંતોષ એમની સાથે રહેજો. એમના પરિવાર પર દરેકને એક બાળકને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માગીએ છીએ. સાંભળો અને સુદ્ધા કરજો બાપ. આમેન. ગોડ બ્લેસ યુ.